ગ્લોબલ માર્કેટથી ખરાબ સંકેતો ગઈકાલે ડાઉ 200 પોઈન્ટ સુધી તૂટ્યો તો એશિયન માર્કેટથી પણ ખરાબ સંકેત ગિફ્ટ નિફ્ટીમાં લગભગ 200 પોઈન્ટનો ઘટાડો। ત્રીજા ત્રિમાસિકમાં એચડીએફસી બેંકે જાહેર કર્યા ખરાબ પરિણામ 4% સાથે અનુમાનથી ઓછી વધી વ્યાજ આવક। ત્રિમાસિક ધોરણે પ્રોવિઝનિંગમાં વધારો, નવા એનપીએસ અનુમાનથી વધુ। એચડીએફસી બેંકનો એડીઆર આશરે 7% નીચે। તો અનુમાન મુજબ રહ્યા એલ&ટી ટેક સર્વિસીસના ત્રીજા ત્રિમાસિકના પરિણામ। નફો 6.5% વધ્યો, પરંતુ આવક અને માર્જિન્સ રહ્યા ફ્લેટ। FY24 માટે સીસી રેવન્યુ ગ્રોથ ગાઇડન્સ 17.5% થી 18% પર યથાવત। આજે આવશે નિફ્ટી દિગ્ગજ કંપનીઓ એશિયન પેઇન્ટ્સ અને એલટીઆઈ માઇન્ડટ્રીના પરિણામ। 28%થી વધુ વધી શકે છે એશિયન પેઇન્ટ્સનો નફો। માર્જિન્સમાં પણ સુધારાની અપેક્ષા। તો સાથે જ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ, ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસીસના પરિણામ પર પણ રહેશે ફોકસ। અને આજે અયોધ્યા રામ મંદિરમાં પ્રવેશ કરશે રામલલા મૂર્તિનું થશે ભ્રમણ। ગર્ભગૃહમાં શુદ્ધિકરણનું પણ થશે કામ।